નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇંગ્લિશમાં લેસન નંબર 9 જોઈએ. બરાબર. એમાં ટ્યુન અપ ઓટિન્સ પેજ નંબર 107 107 પેજ નંબર કાઢો. એમાં ટ્યુન અપ ઓટિન્સ, ટ્યુન અપ એટલે જે કંઈ પણ છે, જે પણ બાબત છે એની જોડે અનુકૂળતા સાધવી. બરાબર. પહેલાં જ હું સમજાવી દઉં, અલગ અલગ આગળ આવશે જ, પણ પહેલાં દાખલા તરીકે સંગીતનું કોઈ સાધન લો અને જેને ના આવડતું હોય એ વગાડવા બેસશે તો શું થશે? વિચિત્ર અવાજ આવશે, વ્યવસ્થિત સુરીલું સંગીત નહીં આવે. બરાબર. પણ જેને આવડતું હોય અને એ વગાડશે તો સુમધુર સંગીત નીકળશે. તો જેને આવડે છે ને એ વ્યવસ્થિત વગાડે છે તો એ શું થયું? ટ્યુન થયું એમ. બરાબર. તો એકબીજા સાથે અનુકૂળતા સાધવી, લયબદ્ધ થવું એમ. તો ટેન્સ એટલે તરુણો લયબદ્ધ થાવ, સાયુજ્ય કેળવો. બીજો શબ્દ સાયુજ્ય પણ બહુ ઓછું વાપરીએ છીએ. બરાબર. સાંભળ્યો બી ક્યારેક જ હશે તમે. તો કે ભાઈ જે પણ બાબત છે, કુદરતી જે ફેરફાર થઈ રહ્યા છે કે કંઈ પણ એમ, બરાબર, જે પણ સંજોગો છે તો એની સાથે ટ્યુન થાવ. બરાબર. દાખલા તરીકે તમે FM રેડિયો કેવું હોય, તમારે સ્ટેશન જે છે પેલું સ્કેન ચાલતું હોય અને પછી એની કે ભાઈ ઓટોમેટિક પેલું સ્કેન થાય અને સ્ટેશન એ રીતે પકડાતું હોય છે. બાકી પહેલાંના સમયમાં જે રેડિયો કે કંઈ આવે એને બરાબર સેટ કરવું પડે, તો એ ટ્યુનઅપ કર્યું કહેવાય એમ. બરાબર. તો ટ્યુનઅપ ઓટિન્સ, ટીન્સ એટલે તરુણો. બરાબર. બીજું એડલેસન્સ પણ બોલાય. તો એડલેસન્સ એટલે તરુણો. તો તરુણો સાયુજ્ય કેળવો, મતલબ કે અનુકૂળતા સાધો. બરાબર. લયબદ્ધ થાવ. શું બીજા શબ્દોમાં લયબદ્ધ થાવ એમ. તો હવે છે એન્કર. એન્કર એટલે ઉદ્ઘોષક, પ્રવક્તા, જે બોલનાર જે છે તે. બરાબર. તો ગુડ મોર્નિંગ એવરીબડી, તો દરેક જણને સુપ્રભાત. સો એવરીબડી દરેક, ગુડ મોર્નિંગ તો સુપ્રભાત. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ. તો ઓન બિહાફ ઓફ એટલે ના વતી. શું? ઓન બિહાફ ઓફ એટલે ના વતી. તો શેના વતી? તો આનંદ વિહાર સ્કૂલ વતી. આઈ એટલે હું, કોમા કરીને કોણ આઈ એટલે? તો અનુજ ભટ્ટ. ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ. તો કોઓર્ડિનેટર એટલે સહસંચાલક. શું? કોઓર્ડિનેટર એટલે સહસંચાલક. ઓફ ધ કરિયર એટલે માર્ગદર્શન, એન્ડ કાઉન્સેલિંગ એટલે સલાહકાર, સેલ એટલે એકમ, સેલ એટલે કોષ થાય, એકમ થાય, વિભાગ થાય. બરાબર. તો કે ભાઈ તો હજુ આગળ ચાલુ છે. વેલકમ એટલે સ્વાગત કરું છું. યુ એટલે આપનું, તમારું. ઓલ એટલે બધાનું. ટુ ધીસ સેમિનાર એટલે પરિસંવાદ. કોન્ફરન્સ એટલે પણ પરિસંવાદ. બરાબર. તો આ પરિસંવાદમાં સ્વાગત કરું છું. હવે શું પરિસંવાદ? તેનું નામ શું છે? બ્રિંગ આઉટ યોર બેસ્ટ. તો બ્રિંગ એટલે લાવવું, આઉટ એટલે બહાર, યોર એટલે તમારું, બેસ્ટ એટલે શ્રેષ્ઠ. તો તમારામાં જે કંઈ પણ શ્રેષ્ઠ ગુણો પડેલા છે, શું શ્રેષ્ઠ મતલબ કે શ્રેષ્ઠ ગુણો, શ્રેષ્ઠ બાબતો, શ્રેષ્ઠ જે કૌશલ્ય કરવાની જે ક્ષમતા જે છે, આવડત છે તે. બરાબર. તો એને બહાર લાવો. તો બ્રિંગ આઉટ યોર બેસ્ટ, તો તમારું શ્રેષ્ઠ છે એ બહાર લાવો, મતલબ સારી વસ્તુ, સારા ગુણો જે પડેલું છે તે. ટુ કાઉન્સેલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. તો ટુ કાઉન્સેલ એટલે માર્ગદર્શન આપવું, સલાહ આપવું એમ. ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને, એન્ડ ધેર પેરેન્ટ્સ અને તેમના માતા પિતાને. તો આખું શું થશે? તો દરેકને સુપ્રભાત. આનંદ વિહાર સ્કૂલ વતી હું અનુજ ભટ્ટ, માર્ગદર્શન અને સલાહકાર એકમનો સહસંચાલક, આપ સૌનું આ પરિસંવાદ કે બ્રિંગ આઉટ ધ બેસ્ટ માં સ્વાગત કરું છું, કે જે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને મશવરા માટે છે. બરાબર. સલાહ માટે છે. વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ ડોક્ટર નાસિર મંસૂરી, a practicing clinical psychologist, Dr. Mrs. Selath, a prominent educationist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Mackey, who is from University from Edinburgh, would take your questions and solve your queries on study habits and preparing for the exams. So, we are happy, તો અમે ખુશ છીએ. ટુ હેવ એટલે હોવું, વિથ અસ આપણી સાથે હોઈને. હવે કોણ? તો ઓન ધ પેનલ. તો પેનલ એટલે એક સમિતિ. તો એક સમિતિમાં કોણ? તો પેનલ એટલે પટ્ટી પણ થાય, પણ અહીંયા ગાડી સમિતિ. ડોક્ટર નાસિર મંસૂરી, તો પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ. તો સાયકોલોજીસ્ટ એટલે માનસ શાસ્ત્રી. બરાબર. અને જે મનોચિકિત્સક છે તો સાયકેટ્રિસ્ટ આવતું હોય, જે ડોક્ટર જે દવા લખી આપે. બરાબર. કે માનસિક રોગ હોય કે મનોશારીરિક રોગ છે કે, બરાબર,
તો એના માટે આપણે સાયકેટ્રિસ્ટ જોડે જતા હોઈએ છીએ. તો એ મનોચિકિત્સક થયું, બરાબર. એ પ્રિસ્ક્રિપ્શન દવા લખી આપે. અને અહીંયા પ્રેક્ટિસિંગ ક્લિનિકલ, તો પ્રેક્ટિસિંગ એટલે પ્રેક્ટિસ કરતા, મતલબ ડૉક્ટર છે, વકીલ છે, કે આ બધા જે એમનો બિઝનેસ, જે એમનો વ્યવસાય કરતા હોય, તો એ વ્યવસાયને ઇંગ્લિશમાં એમ બોલાતું પ્રેક્ટિસ કરે છે, બરાબર. તો પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, બરાબર. તો ક્લિનિકલ એટલે કે ભાઈ દવાખાના, ઘણા સાયકોલોજિસ્ટ જે હોય તો એ એમની જે લેબોરેટરી હોય, યુનિવર્સિટી હોય, ત્યાં આગળ પ્રેક્ટિસ કરી રહ્યા હોય. તો અહીંયા ગાડી જે છે કે ભાઈ અહીંયા પબ્લિકમાં જે ક્લિનિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે એવા સાયકોલોજિસ્ટ છે, બરાબર. તો એ ડૉક્ટર મંસૂરી. પછી હવે આ બધા શબ્દોના અર્થ સમજાયા, પણ મોટે ભાગે બોલચાલમાં આપણે ઇંગ્લિશમાં જ બોલતા છે, એટલે એવા શબ્દો એમને એમ બોલીશું. પછી છે ડૉક્ટર મિસિસ સેલથ, તો ડૉક્ટર શ્રીમતી સેલથ, અ પ્રોમિનન્ટ એટલે ખ્યાતનામ, કીર્તિવાન, બરાબર, પ્રખ્યાત. તો ખ્યાતનામ. એડ્યુકેશનિસ્ટ, તો એડ્યુકેશનિસ્ટ એટલે શિક્ષણ શાસ્ત્રી. હવે EDUCATION, એડ્યુકેશન. હવે એડ્યુકેશન એને એજ્યુકેશન પણ બોલતા હોય છે અને એડ્યુકેશન પણ. તમારા મમ્મી પપ્પા છે કે મોટા ભાઈ બહેન છે કે આગળની જનરેશનમાં જે બી છે એ બધા એજ્યુકેશન કે બોલતા હોય છે, બરાબર. તો એ સાચું જ છે. એજ્યુકેશન એ બ્રિટિશ ઉચ્ચાર પ્રમાણે બોલાય છે અને અમેરિકન ઉચ્ચાર પ્રમાણે એડ્યુકેશન બોલાય છે, બરાબર. તો નવું તમે કમ્પ્યુટરમાં તમે સર્ચ કરશો, મોબાઈલમાં સર્ચ કરશો, એમાં પ્રોનાઉન્સિએશન, તો એમાં એડ્યુકેશન આવશે, બરાબર. ને અત્યારે હવે બધા એડ્યુકેશન રીતે પણ બોલાતો હોય છે. તો એડ્યુકેશનિસ્ટ, બરાબર, એટલે શિક્ષણ શાસ્ત્રી ઇન ગુજરાત. તો ગુજરાતના ખ્યાતનામ શિક્ષણ શાસ્ત્રી છે, બરાબર. હવે બીજું કે અહીંયા ડૉક્ટર લાગેલ DR, તો ડૉક્ટર એટલે કે આપણને દવા આપતા હોય એ ડૉક્ટર થયા, કે જે MBBS MD એવું ભણીને પછી ડૉક્ટર બનતા હોય, બરાબર. કે અને બીજા કે ભાઈ આગળ એમના વિષયમાં નવી થીસીસ તૈયાર કરતા હોય અને એમને જે ડૉક્ટરેટની ડિગ્રી મળતી હોય, તો એ ડૉક્ટર થયા. તો એ ડૉક્ટર કે દવા આપવાનું કામ કરતા હોય એ ડૉક્ટર નહીં, બરાબર. તો ડૉક્ટર મિસિસ સેલથ, બરાબર. કે ભાઈ અહીંયા શિક્ષણ શાસ્ત્રી કહ્યું તો શિક્ષણને લગતા કોઈ વિષયમાં એમણે ખૂબ આગળ રિસર્ચ કર્યું હોય અને પછી જે છે PhDની જે ડિગ્રી મેળવી હોય તો એમની આગળ ડૉક્ટર લખાતું હોય, બરાબર. પછી છે ડૉક્ટર મંજુ શ્રોફ, વેલ નોન ડાયટિશિયન. તો વેલ નોન જાણીતા ડાયટિશિયન કે આહાર શાસ્ત્રી, કેવો આહાર ખાવો જોઈએ, કેવો ના ખાવો જોઈએ, એ બધી સલાહ આપતા હોય, બરાબર. શું ન્યુટ્રિશન છે અને શું નહીં, એ બધું. એન્ડ પ્રોફેસર રે મેકી, અને પ્રોફેસર રે મેકી છે હુઈઝ કે જે છે ઓનલાઈન. તો ઓનલાઈન એટલે કે ભાઈ ઇન્ટરનેટ થ્રુ કે ફોન થ્રુ કે તમારી જોડે સંવાદમાં જોડાતા હોય, બરાબર, એટલે ઓનલાઈન થયું. ફ્રોમ એટલે થી, યુનિવર્સિટી એટલે વિશ્વવિદ્યાલય, આપણે યુનિવર્સિટી બોલીશું. ઓફ ઇડનબર્ગ, તો ઇડનબર્ગ. વુડ ટેક એટલે યોર ક્વેશ્ચન, જે તમારા પ્રશ્નો લેશે. એન્ડ સોલ્વ યોર ક્વેરીઝ, અને તમારી જે ક્વેરીઝ જે છે, બરાબર, જે સમસ્યાઓ જે પ્રશ્નો જે છે એનું સમાધાન કરશે. ઓન સ્ટડી હેબિટ્સ, હવે કયા પ્રશ્નો, કઈ બાબતો? તો ઓન સ્ટડી હેબિટ્સ, તો અભ્યાસ કરવાની ટેવ, હેબિટ્સ એટલે ટેવ. એન્ડ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ્સ, ને પરીક્ષા માટેની જે તૈયારી કરવાની છે તેને લગતા જે પ્રશ્નો જે છે, સમસ્યાઓ છે એ ઉકેલવાનું ઉકેલશે, બરાબર. તો ઉકેલશે મતલબ એના ઉકેલ તમને આપશે. તો શું થયું કે ભાઈ અમે ખુશ છીએ કે અમારી સાથે સમિતિમાં ડૉક્ટર નાસિર મંસૂરી કે જે પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, પછી ડૉક્ટર શ્રીમતી સેલથ કે જે ગુજરાતમાં ખ્યાતનામ શિક્ષણ શાસ્ત્રી છે, ડૉક્ટર મંજુ શ્રોફ જે જાણીતા આહાર શાસ્ત્રી છે, અને પ્રોફેસર રે મેકી કે જે ઓનલાઈન છે યુનિવર્સિટી ઇડનબર્ગથી. તેઓ એટલે આ બધા જ તમારા પ્રશ્નો લેશે અને જે અભ્યાસની ટેવો છે અને પરીક્ષાની જે તૈયારી છે એને લગતી જે સમસ્યાઓ છે એનો ઉકેલ આપશે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. તો મે આઈ રિક્વેસ્ટ, શું વિનંતી કરી શકું કે ભાઈ પ્રિન્સિપાલને આદેશ ના કરવાનો હોય કે કમ ઓન ધ સ્ટેજ, બરાબર, એવું ના કહેવાનું હોય. તેના બદલે શું હોય કે મે આઈ રિક્વેસ્ટ, તો હું વિનંતી કરી શકું. કોને વિનંતી? ધ પ્રિન્સિપલ, આચાર્ય ઓફ ધ સ્કૂલ, શાળાના. કોણ? તો નામ કોમા કરીને નામ લખ્યું મિસ્ટર સુધીર શાહ. શેના માટે? ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય આપવા, એન્ડ વેલકમ અને સ્વાગત કરવા, ધ ગેસ્ટ તો મહેમાનોનો, બરાબર. તો કે ભાઈ એણે અહીંયા ટૂંકમાં તો કયું પણ વધારે વ્યવસ્થિત પરિચય આપવા એમ એ રીતે. તો મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ, બરાબર.
તો હું આચાર્ય શ્રીમાન સુધીર શાહ અને મહેમાનોનો પરિચય કરાવવા અને એમનું સ્વાગત કરવા વિનંતી કરી શકું. એટલે પછી મિસ્ટર શાહ આવે અને હવે માઇક લઈને બોલે તો મિસ્ટર શાહ સેઝ, એ કહે છે, શું કહે છે? ઓનરેબલ dignitaries on this dais, parents and students, good morning to all parents here. તો ઓનરેબલ એટલે માનનીય, શું? ઓનરેબલ એટલે માનનીય. ડિગ્નિટરીઝ, તો ડિગ્નિટી એટલે મોભો, બરાબર. તો ડિગ્નિટરીઝ એટલે મોભાદાર વ્યક્તિઓ, શ્રેષ્ઠીઓ, એમ શ્રેષ્ઠ. તો મોભાદાર વ્યક્તિ જે છે, બરાબર, કે ભાઈ સમાજમાં કોઈને કોઈ મોટું સ્થાન ધરાવે છે, મોભો એમનો મોટો છે, પ્રતિષ્ઠા એમની વધારે છે, બરાબર, એવા લોકો એમ. તો ઓન ધ ડાયસ, તો ડાયસ એટલે કે જે સ્ટેજ છે ત્યાં આગળ, બરાબર, તો અથવા તો મંચ પણ બોલતા હોય છે. તો મંચ ઉપર ઉપસ્થિત સન્માનનીય શ્રેષ્ઠીઓ, પેરેન્ટ્સ એટલે માતા પિતા, એન્ડ સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. તો સૌને, અહીં હાજર રહેલા સૌને મારા સુપ્રભાત, બરાબર, ગુડ મોર્નિંગ. તો શરૂઆત, ધો ઇટ્સ વિન્ટર નાઉ. ધો એટલે જો કે છતાં, વિરોધી અર્થમાં આવશે જો કે છતાં. ઇટ્સ વિન્ટર નાઉ, જો કે અત્યારે હમણાં શિયાળો છે, શું? ઇટ ઇઝ નો શોર્ટ ફોર્મ ઇટ્સ છે, વિન્ટર નાઉ અત્યારે શિયાળો છે. મેની પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ might be perspiring with the thoughts of exams approaching in March. તો કે ભાઈ આ જાન્યુઆરીની આસપાસની વાત હોય કે જાન્યુઆરીમાં શિયાળો ચાલતો હોય, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, તો એ રીતની. તો હવે છે કે મેની પેરેન્ટ્સ, તો ઘણા માતા પિતા, એન્ડ સ્ટુડન્ટ્સ માઇટ બી પરસ્પાયરિંગ. તો પરસ્પાયરિંગ એટલે પરસેવો થવો, પરસ્પાયર એટલે, તો પરસ્પાયરિંગ એટલે પરસેવો થઈ રહ્યો હશે, બરાબર, સંભાવના વ્યક્ત કરી માઇટના ઉપયોગથી. તો માઇટ બી પરસ્પાયરિંગ, તો પરસેવો થઈ રહ્યો છે. વિથ ધ થોટ, તો શેના વડે? વિથ ધ થોટ એટલે વિચારોથી. કયા વિચારોથી? ઓફ એક્ઝામ્સ પરીક્ષા. અપ્રોચ એટલે નજીક આવવું, બરાબર, શું થાય? અપ્રોચ એટલે નજીક આવવું. ઇન માર્ચ, તો માર્ચમાં જે પરીક્ષાઓ જે નજીક આવી રહી છે તેના વિચારોથી ઘણા માતા પિતા અને વિદ્યાર્થીઓને પરસેવો થઈ રહ્યો હશે. તો શું કહ્યું? જો કે શિયાળો છે, તો ઇટ્સ વિન્ટર નાઉ, જો કે શિયાળો છે છતાં ઘણા માતા પિતા અને વિદ્યાર્થીઓને માર્ચમાં પરીક્ષા જે આવી રહી છે, નજીક પરીક્ષા આવી રહી છે, તેના વિચારથી પરસેવો થતો હશે. ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ unanswered questions of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for studies. તો કે ભાઈ ઇટ ઇઝ ઓબ્ઝર્વ, તો ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું. તો એવું જોવા મળે છે, શું? ઇટ ઇઝ ઓબ્ઝર્વ, પેસિવ વોઇસ થયો, તેવું જોવા મળે છે, તેવું અવલોકન થાય છે. ધેટ કે અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ, તો અનઆન્સર્ડ એટલે અનુત્તર એટલે કે જેના જવાબ ના આપી શકાય તેવા. ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓના. એન્ડ એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષાઓ, ઓફ ધ પેરેન્ટ્સ, તો માતા પિતાની. નોટ ઓનલી લીડ, તો લીડ એટલે દોરી જવું, તો ફક્ત દોરી જતી નથી, શેનાથી? કઈ તરફ? ટુ સ્ટ્રેસ એટલે તણાવ, કે ભાઈ ટેન્શનમાં આવી જાય, તણાવમાં આવી જાય, તો ફક્ત તણાવ તરફ નથી દોરી જતી, તો બીજું શું? બટ ઓલ્સો ક્રિએટ, પરંતુ એમ પણ ક્રિએટ અપથી એન્ડ બોર્ડમ ફોર સ્ટડીઝ. તો અપથી તો એક અણગમાનો એક ભાવ એમ, બરાબર. એન્ડ બોર્ડમ, સિમ્પથી એટલે સહાનુભૂતિ, બરાબર. તો અહીંયા અપથી એન્ડ બોર્ડમ એટલે કંટાળો, ફોર સ્ટડીઝ એટલે અભ્યાસ. તો એટલે કે બીજું અરુચિ કે છે, તો અરુચિ અને કંટાળો, બરાબર, ફોર સ્ટડીઝ એટલે અભ્યાસ માટે. તો આખા નોટ શું છે? એવું જોવા મળે છે, શું? ઇટ ઇઝ ઓબ્ઝર્વ, તો એવું અવલોકન થાય છે, એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓના અનુત્તરિત પ્રશ્નો, બરાબર, અનુત્તરિત પ્રશ્નો મતલબ જેનો જવાબ નથી મળતો તેવા પ્રશ્નો, અને માતા પિતાની અપેક્ષાઓ, બંને વસ્તુ, શું? કે બરાબર સમજો કે ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ, એ અલગ થઈ ગયું, કે એવું અવલોકન થાય છે, કે એવું જોવા મળે છે કે, બરાબર, એટલું અલગ. હવે છે શું? અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ, તો વિદ્યાર્થીઓના અનુત્તરિત પ્રશ્નો, જે પ્રશ્નોનો જવાબ નથી મળતો તે, બરાબર, વિદ્યાર્થીઓના મનમાં જે પ્રશ્નો પડેલા છે તે, એ પ્રશ્નો. એન્ડ એક્સપેક્ટેશન ઓફ ધ પેરેન્ટ્સ, અને માતા પિતાની અપેક્ષાઓ, આ બંને વસ્તુ, આ પ્રશ્નો અને અપેક્ષાઓ, આ બંને. નોટ ઓનલી લીડ, તો લીડ એટલે દોરી જવું, તો ટુ સ્ટ્રેસ એટલે તણાવ, કે ભાઈ માતા પિતામાં પણ તણાવ પેદા થતો હોય છે, સ્ટ્રેસ પેદા થતો હોય છે, અને
સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓમાં પણ એ તણાવ પેદા થતો હોય છે. તો નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ બટ ઓલ્સો ક્રિએટ, પરંતુ એ ક્રિએટ એટલે સર્જે છે, પેદા કરે છે. શું સર્જે? તો એપથી, તો અરુચિ એન્ડ બોર્ડમ એટલે કંટાળો, ફોર સ્ટડીઝ એટલે અભ્યાસ માટે. તો અભ્યાસ, કારણ કે ભાઈ માતા પિતાની અપેક્ષાઓ એવું હોય, દાખલા તરીકે કોઈ સ્ટુડન્ટની કેપેસિટી 50-60% લાવવાની છે, માતા પિતા રાખે અપેક્ષા 90%ની, બરાબર. હવે બાળકના મનમાં પણ ઘણા પ્રશ્નો ને ઘણું બધું હોય. હવે અપેક્ષા 90%ની છે, કેપેસિટી 50-60%ની છે, તો શું થશે? તો બાળક એ અપેક્ષાઓ જે છે માતા પિતાની, એ ધીમે ધીમે કઈ તરફ દોરી જાય છે કે બાળક અનુભવે છે કે મારાથી 90% તો નહીં આવે, 90% તો નહીં આવે. તો ધીમે ધીમે એને અભ્યાસ પ્રત્યે કંટાળો અને અરુચિ પેદા થઈ. તો એ રીતની અહીંયા વાત થઈ, બરાબર, કે અપેક્ષા અને બાળકની જે ક્ષમતા છે અને બીજું એની અંદર જે પડેલા પ્રશ્નો છે કે ભાઈ આ બધું એકબીજાને મેચ થતું નથી, મેચ થતું નથી, અને પરિણામે તણાવ જન્મે છે અને અભ્યાસ પ્રત્યે અરુચિ અને કંટાળો પેદા થાય છે, બરાબર. The purpose of the seminar is to guide parents and students and come out with possible do's and don'ts during studies and exams. તો the purpose એટલે હેતુ, of the seminar તો આ પરિસંવાદનો હેતુ, is એટલે છે, to guide parents તો માતા પિતાને માર્ગદર્શન આપવું, ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, બરાબર, and students અને વિદ્યાર્થીઓને, and come out with possible, અને come out એટલે બહાર આવવું, with possible એટલે શક્ય, શું કેટલું અશક્ય વિચારો, અશક્ય સમાધાન, અશક્ય સોલ્યુશન એવું નહીં, પણ પોસિબલ. તો પોસિબલ, ડૂઝ એટલે જે કરવું જોઈએ તે, એન્ડ ડોન્ટ્સ અને જે નથી કરવાનું તે, ડ્યુરિંગ એટલે દરમિયાન, શેના દરમિયાન? સ્ટડીઝ એટલે અભ્યાસ, અને એક્ઝામ્સ એટલે પરીક્ષાઓ. તો આ પરિસંવાદનો હેતુ માતા પિતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો છે, અને કે અભ્યાસ અને પરીક્ષા દરમિયાન શું નથી કરવાનું, શું કરવાનું છે અને શું નથી કરવાનું, જે શક્ય જે છે તે એ ક્લિયર કરવાનું છે. એ કમ આઉટ એટલે એની સાથે બહાર આવો, મતલબ એ વાત જાણવાની છે. આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડોક્ટર નસીર. તો આઈ એમ ઇન્ડીડ એટલે ખરેખર, હેપી, આઈ એમ હેપી તો હું ખુશ છું, ને ઇન્ડીડ એટલે ખરેખર, હું ખરેખર ખુશ છું. ટુ વેલકમ એટલે સ્વાગત કરતા ડોક્ટર, પેજ નંબર 108 પર, ડોક્ટર નાસિર મંસૂરી, a practicing clinical psychologist from વડોદરા. તો વડોદરાના પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડોક્ટર મંસૂરી છે, એમને સ્વાગત કરતા હું ખરેખર ખુશ છું. ડોક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ફોર 13 years and helps hundreds of students and parents every year. તો ડોક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ એટલે સંકળાયેલા છે, વિથ એટલે સાથે, એની સાથે, શેની સાથે? લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ. તો લોટસ એટલે કમળ, પણ અહીંયા કમળ એવું નથી બોલવાનું, લોટસ જ બોલવાનું. ગ્રુપ એટલે સમૂહ, પણ આપણે ગ્રુપ જ બોલીશું. ઓફ સ્કૂલ્સ એટલે શાળાઓનું. તો કે ભાઈ લોટસ ગ્રુપ છે તેની શાળાઓ, તો કે ભાઈ એની એક જ સ્કૂલ નહીં, 2-4 બધી કે વધારે બી, 2 કે એના કરતાં પણ વધારે સ્કૂલ હોય તો એ રીતે બોલાતું હોય કે લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ફોર 13 years, તો 13 વર્ષથી. એન્ડ હેલ્પ્સ એટલે મદદ કરે છે, હંડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ તો સેંકડો વિદ્યાર્થીઓને. શું? 100 એટલે 100 અને પાછળ હંડ્રેડ્સ એટલે સેંકડો, તો ઓફ સ્ટુડન્ટ તો સેંકડો વિદ્યાર્થીઓ, અને એન્ડ પેરેન્ટ્સ અને માતા પિતા, એવરી યર દર વર્ષે, બરાબર. તો કે ભાઈ ડોક્ટર મંસૂરી તે લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે 13 વર્ષથી સંકળાયેલા છે. એસોસિએટેડ વિથ એટલે સંકળાયેલા છે, જોડાયેલા છે, બરાબર. અને સેંકડો વિદ્યાર્થીઓ અને માતા પિતાને દર વર્ષે તેઓ મદદ કરે છે, બરાબર. તો મદદ એટલે અહીંયા શું કે ભાઈ સાયકોલોજીકલી એમને જે બી પ્રોબ્લેમ છે એ સમજાવવા માટે, બરાબર, એવું પેલા આપવાનું. પછી આ એમનો પરિચય આપ્યો. હવે છે ડોક્ટર મિસિસ સેલતનો પરિચય આપે છે. ડોક્ટર મિસિસ સેલત ઇઝ એન એમિનન્ટ એડ્યુકેશનિસ્ટ, ઓથર એન્ડ ટીચર ટ્રેનર. તો ડોક્ટર શ્રીમતી સેલત એ એમિનન્ટ એટલે પ્રખર, એડ્યુકેશનિસ્ટ એટલે શિક્ષણ શાસ્ત્રી, તો પ્રખર શિક્ષણ શાસ્ત્રી, ઓથર એટલે લેખક, બરાબર, જે રાઇટર કહીએ છીએ તે, તો ઓથર એટલે લેખક, એન્ડ ટીચર ટ્રેનર. શું? ટીચર નહીં પણ ટીચર ટ્રેનર, તો ટીચરોને પણ તાલીમ આપનાર. તો ડોક્ટર શ્રીમતી સેલત એ એક પ્રખર શિક્ષણ શાસ્ત્રી, લેખક અને શિક્ષકને તાલીમ આપનારા છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર્સ ટુ અવર સ્કૂલ. એન્ડ અને વી આર ઇન્ડીડ એટલે ખરેખર, ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર છે,
બરાબર, આપણે ખરેખર નસીબદાર છે શેના માટે? ટુ હેવ એટલે હોવું, હર એટલે તે મતલબ કે તે અહીંયા એમનું અહીંયા હોવું એમ, બરાબર. એઝ વન ઓફ ધ એકેડેમિક એટલે શૈક્ષણિક, શિક્ષણને લગતું, એડવાઇઝર્સ એટલે સલાહકાર, તો શૈક્ષણિક સલાહકાર ટુ અવર સ્કૂલ, તો આપણી શાળાના એક શૈક્ષણિક સલાહકાર તરીકે તેમનું હોવું એ ખરેખર એક નસીબ બનતું છે, આપણા માટે નસીબની વાત છે. ઇટ ઇઝ ટ્રુલી સેડ ધેટ, ટ્રુલી એટલે સાચે જ, ઇટ ઇઝ સેડ એટલે કહેવાય છે, ધેટ એટલે કે તો તેવું સાચે જ કહેવાય છે કે સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ, તો સ્પેશિયલ એક્ટિવિટીઝ ખાસ પ્રક્રિયાઓ, ખાસ પ્રવૃત્તિઓ, શું વિશિષ્ટ પ્રવૃત્તિઓ, ડિમાન્ડ એટલે માગે છે, મતલબ જોઈએ છે, શું જોઈએ છે? સ્પેશિયલ ફૂડ હેબિટ્સ, તો સ્પેશિયલ વિશિષ્ટ ફૂડ હેબિટ્સ એટલે ખોરાકની ટેવો, તો કે ભાઈ વિશિષ્ટ પ્રવૃત્તિઓને વિશિષ્ટ ખોરાકની ટેવો જોઈએ છે. દેર ઇઝ અ ગ્રોઈંગ કન્સર્ન, તો ગ્રો એટલે ઉગવું થાય, ઉછળવું થાય, મોટું થવું થાય, વધવું થાય, તો અહીંયા વધતું એમ. કન્સર્ન એટલે ચિંતા, કન્સર્ન એટલે લાગતું વળગતું પણ થાય, ચિંતા કરવી પણ થાય, તો ચિંતા, તો દેર ઇઝ અ ગ્રોઈંગ કન્સર્ન, તો ચિંતા વધતી જતી ચિંતા છે. ઓવર એટલે ના પર, શેના પર? વી ઇટ ધીસ ડેઝ એટલે આ દિવસોમાં, તો આ દિવસોમાં આપણે જે કંઈ ખાઈએ છીએ, બરાબર, એના પર ચિંતા વધતી જાય છે, બરાબર. કેમ ચિંતા વધતી જાય છે? કે જે ખાઈએ છીએ એટલું એ ન્યુટ્રિશન વાળું હોતું નથી, બરાબર. તો એના માટે તો આગળ છે. મેની ઓફ યુ વુડ ડાઉટ વોટ ફૂડ હેબિટ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ. શું કહ્યું? કે મેની ઓફ યુ એટલે મેની એટલે ઘણા, ઓફ યુ એટલે તમારામાંના, તો તમારામાંના ઘણા વુડ ડાઉટ એટલે શંકા જશે, શંકા થશે. શું શંકા થશે? વોટ ફૂડ હેબિટ હેઝ ટુ ડુ, તો ફૂડ હેબિટ એટલે ખાવાની ટેવ, હેઝ ટુ ડુ એટલે કરવાનું છે અથવા તો લાગે વળગે છે, વિથ ધ સ્ટડી અભ્યાસ સાથે, સ્ટડી હેબિટ્સ અભ્યાસની ટેવો સાથે, એન્ડ પરફોર્મન્સ, તો પરફોર્મન્સ તો એમાં તમારું જે પરિણામ આવે છે તે, ઇન ધ એક્ઝામ્સ એટલે પરીક્ષામાં, તો તમારામાંના ઘણાને શંકા થશે કે ખાવાની જે ટેવો છે, બરાબર, ફૂડ હેબિટ જે છે, ખાવાની ટેવો છે, તેને અભ્યાસની ટેવો અને પરીક્ષાના જે પરિણામ છે એની સાથે શું લાગે વળગે છે, એની સાથે શું લેવા દેવા છે, બરાબર. હેઝ ટુ ડુ મતલબ એમાં શું કરવાનું, મતલબ શું લાગે વળગે છે. યુ વિલ કમ ટુ નો સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ વાઇલ ઇન્ટરેક્ટિંગ વિથ ડોક્ટર મંજુ શ્રોફ, અ વેલ નોન ડાયટિશિયન્સ. તો યુ વિલ કમ ટુ નો, તો આગળ પણ મેં કહ્યું હતું કમ ટુ નો, તો નો એટલે જાણવું અને કમ ટુ નો એટલે જાણવા મળવું. શું? યુ વિલ કમ ટુ નો, તો યુ વિલ નો એટલે તમે જાણશો થાય, યુ વિલ કમ ટુ નો એટલે મતલબ તમને જાણવા મળશે થાય, બરાબર. તો યુ વિલ કમ ટુ નો તો તમને જાણવા મળશે. સમ એટલે કેટલાક, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ફેક્ટ્સ એટલે હકીકતો, તથ્યો, તો કેટલીક રસપ્રદ તથ્યો. વાઇલ એટલે વખતે, શું? વાઇલ એટલે જ્યારે થાય, અને બીજું વાઇલ એટલે વખતે, તો વખતે. ઇન્ટરેક્ટિંગ એટલે વાર્તાલાપ કરવું એમ, બરાબર, એકબીજા સાથે ચર્ચા કરવી, તો ઇન્ટરેક્ટ. વિથ ડોક્ટર મંજુ શ્રોફ, તો ડોક્ટર મંજુ શ્રોફ સાથે. કોણ છે? તો વેલ નોન ડાયટિશિયન, તો જાણીતા આહારશાસ્ત્રી, બરાબર. તો તમે જાણીતા આહારશાસ્ત્રી ડોક્ટર મંજુ શ્રોફ સાથે વાતચીત કરતી વખતે તમને ઘણા રસપ્રદ તથ્યો જાણવા મળશે. ઇટ્સ ટુડે ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કમ્યુનિકેશન. તો ઇટ્સ ટુડે, ઇટ્સ ઇન ટુડેઝ, તો ઇન એટલે માં, ટુડેઝ એટલે આજના, ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ એટલે વૈશ્વિક, જે વૈશ્વિકીકરણ થઈ રહ્યું છે અથવા તો થઈ ચૂક્યું છે, બરાબર. તો ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, તો આજની વૈશ્વિક દુનિયામાં ડિસ્ટન્સ એટલે અંતર, ઇઝ હાર્ડલી અ બેરિયર, તો હાર્ડલી એટલે ભાગ્યે જ, બેરિયર એટલે અવરોધ, બરાબર. તો અથવા તો વિઘ્ન, તો ભાગ્યે જે અવરોધ છે. ઇન કમ્યુનિકેશન એટલે સંવાદ, બરાબર. તો સંવાદમાં એ ભાગ્ય છે કે ભાઈ આજની વૈશ્વિક દુનિયામાં અંતર એ સંવાદમાં, બરાબર, સંદેશા વ્યવહારમાં ભાગ્યે જ એક વિઘ્ન સમાન છે, બરાબર. કેમ? કે ભાઈ આપણે અમેરિકામાં કોઈ બેઠું હોય કે કેનેડામાં બેઠું હોય તેની સાથે સંદેશાની આપણે કરીએ છીએ, વાતચીત કરી શકીએ છીએ, બરાબર. તો વી હેવ પ્રોફેસર રે મેકી ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ, બરાબર. તો આપણી જોડે યુનિવર્સિટી ઇડનબર્ગના પ્રોફેસર રે મેકી ઓનલાઈન છે, બરાબર. હુ એટલે કે જે મે બ્રિંગ ઇન
this in his international experience working with students and parents. તો who may bring in કે જે અંદર લાવશે મતલબ આપણી ચર્ચાઓમાં સમાવશે, એમ લાવશે. શું આવશે? his international આંતરરાષ્ટ્રીય જુદા જુદા દેશોનો એમ એક્સપિરિયન્સ એટલે અનુભવ. વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ તો વિદ્યાર્થીઓ માતા પિતા સાથે કામ કરવાનો તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવ જે છે એ અહીંયા ગાડી ઠાલવશે, મતલબ કે એ આપણને જણાવશે. આઈ વેલકમ યુ ઓલ, હું તમારું સૌનું સ્વાગત કરું છું. એન્ડ વિધાઉટ એની ફર્ધર ડિલે, તો વિધાઉટ એટલે વિના, એની એટલે કંઈ, ફર્ધર એટલે વધારે, આગળ, બરાબર. ડિલે એટલે વિલંબ. શું થશે? તો વધારે કોઈ પણ જાતના વિલંબ વિના. આઈ નાવ ઇન્વાઇટ, તો શું? આઈ વેલકમ એટલે હું સૌનું યુ ઓલ, હું તમારું સૌનું સ્વાગત કરું છું. કે ભાઈ અહીંયા જે ડૉક્ટર મંસૂરી છે, ડૉક્ટર મિસિસ સેલદ છે, પછી છે ડૉક્ટર મંજુ શ્રોફ છે અને પ્રોફેસર રેબમેકી છે, 4 જણા. તો આઈ વેલકમ યુ ઓલ, હું આપ સૌનું સ્વાગત કરું છું. એન્ડ વિધાઉટ એની ફર્ધર ડિલે, ને વિધાઉટ એટલે વિના, એની એટલે કંઈ, ફર્ધર એટલે વધારે, આગળ, ડિલે એટલે વિલંબ, તો આગળ વધારે વિલંબ કર્યા વિના. આઈ નાવ ઇન્વાઇટ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, હવે હું વિદ્યાર્થીઓને તેમ માતા પિતાને આમંત્રણ આપું છું. ટુ રેઝ એટલે ઊભું કરવું, રેઝ એટલે વધારવું, ઊભું કરવું. ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, તો પ્રશ્નો ઊભા કરવા, મતલબ કે પ્રશ્નો અહીંયા ઊભા જે છે નથી એ ઊભા કરવાના એવું નહીં, પણ જે તેમના મનમાં છે પડેલા જે પ્રશ્નો જે છે એને જણાવવા, એમ, બરાબર. તો આઈ નાવ ઇન્વાઇટ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ટુ રેઝ ક્વેશ્ચન્સ, બરાબર. તો હવે હું વિદ્યાર્થીઓ અને માતા પિતાને પ્રશ્નો પૂછવા માટે, બરાબર, આમંત્રણ આપું છું. તો આ બોય એટલે એક છોકરો. હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. તો હું ભરત ધોરણ 10નો છું, બરાબર, મતલબ ધોરણ 10નો વિદ્યાર્થી છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી, તો મારો પ્રશ્ન ડૉક્ટર મંસૂરી માટે છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. તો આઈ રીડ એટલે હું વાંચું છું, ઓલમોસ્ટ એટલે લગભગ, 6 hours a day તો દિવસના 6 કલાક. તો 6 hours a day એટલે દિવસના 6 કલાક, તો હું લગભગ 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ, તો ઇન સ્પાઇટ ઓફ ધીસ એટલે ના છતાં, અને ઘણાને ઇન્સ્ટેડ ઓફ ને ઇન્સ્પાઇટ ઓફ એ બેમાં મિક્સ થઈ જતું હોય છે. તો ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, બરાબર, ને ઇન્સ્પાઇટ ઓફ એટલે ના છતાં. તો ઇન્સ્પાઇટ ઓફ ધીસ, ઇન્સ્પાઇટ ઓફ ધીસ એટલે આના છતાં એટલે મતલબ શેના છતાં? કે ભાઈ આટલા કલાક અભ્યાસ કરે છે, 6 કલાક દિવસના છતાં. આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ, તો આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ, તો મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે. શું? એનીથિંગ એટલે કંઈક, અને હાર્ડલી એટલે ભાગ્યે જ, એમ, હવે તો મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે, તો દિવસના અંતે મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે. ઇવન માય મોમ ગીવ્સ મી બ્રેન ટોનિક રેગ્યુલરલી, તો ઇવન એટલે પણ, માય મોમ તો મારા મમ્મી, ગીવ્સ એટલે આપે છે, મી મને, બ્રેન ટોનિક બ્રેન એટલે મગજ, અને ટોનિક એટલે એના માટેનું જે દવા જે પીણું છે, જે તે લિક્વિડ જે આવે તે, રેગ્યુલરલી નિયમિત રીતે. બટ પરંતુ હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન, પરંતુ કેવી રીતે મારું રિટેન્શન એટલે યાદશક્તિ, યાદદાસ્ત. શું? રિટેન્શન એટલે યાદશક્તિ, યાદદાસ્ત. પરંતુ હું કેવી રીતે મારું, હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન, તો મારી ઇવન એટલે પણ જે વાત છે એના પર ભાર મૂકે છે. તો મારા મમ્મી નિયમિત રીતે મને બ્રેન ટોનિક આપે છે. હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન, કેવી રીતે હું મારી યાદશક્તિ એને સુધારી શકું, ઇમ્પ્રુવ એટલે સુધારો કરવો, બરાબર. ડૉક્ટર મંસૂરી સેઝ, ભરત, ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન, ધો એટલે જોકે છતાં, અને અલ્ધો પણ વાપરી શકાય, અલ્ધો એટલે પણ જોકે છતાં. યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન, તે આ પ્રશ્ન ઊભો કર્યો છે. યુ આર નોટ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ, ભલે પ્રશ્ન તે એકલાએ આ ઊભો કર્યો છે, મતલબ તે પ્રશ્ન પૂછ્યો છે, પણ એવું નથી કે તારો એકલાનો આ પ્રશ્ન છે. આ ઘણા બધા આ સમસ્યાનો સામનો કરે છે. શું? યુ આર નોટ ઓનલી ધ વન, ફક્ત તું જ નહીં, હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ, તો ફક્ત તું જ આ સમસ્યાનો સામનો કરે છે એવું નથી. શું? કે પ્રશ્ન ભલે તે ઊભો કર્યો અને તે પ્રશ્ન ઊભો કર્યો છે, એટલે તું જ ફક્ત આ પ્રશ્નનો સામનો કરી રહ્યો છું. ફેસ એટલે સામનો કરો, ફેસ એટલે ચહેરો પણ થાય, અને ક્રિયાપદ તરીકે હોય તો સામનો કરો, ધીસ પ્રોબ્લેમ, તો આ ફક્ત આ સમસ્યાનો સામનો કર્યો એવું નથી. આઈ એમ શ્યોર there are many here who might be having the same questions. So કે there are many here, અહીંયા ઘણા બધા એવા છે કે જેઓને સેમ ક્વેશ્ચન એટલે આવો જ પ્રશ્ન છે. ટેલ મી, તો મને કે, હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ, ટેલ મી એટલે મને કહો, એટલે બધાને પૂછ્યું એમ જનરલી એમ. હાઉ મેની ઓફ યુ, તો તમારામાંના કેટલા. શું? હાઉ મેની એટલે કેટલા, ઓફ યુ એટલે તમારામાંના, તો તમારામાંના કેટલા, હેવ ધ સેમ ક્વેશ્ચન, તો આવો જ પ્રશ્ન છે. તો મેની હેન્ડ્સ ગો અપ, તો ઘણા હાથ ઉપર જાય છે, મતલબ ઉપર ઉઠે છે, તો ઘણા હાથ ઊભા થાય છે. ઓલ રાઈટ, ઠીક છે, ઓલ રાઈટ એટલે બરાબર, ઠીક છે. હેવ યુ હર્ડ ધ
ચાઇનીઝ પ્રોવર્બ, હેવ યુ હર્ડ એટલે તમે સાંભળી છે. ધ ચાઇનીઝ પ્રોવર્બ, ચાઇનીઝ કહેવત શું કહેવાય? આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ. તો આઈ હિયર હું સાંભળું છું, એન્ડ આઈ ફોરગેટ અને હું ભૂલી જાઉં છું. આઈ સી હું જોઉં છું, એન્ડ આઈ રિમેમ્બર અને મને યાદ રહે છે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. તો હું જોઉં છું અને યાદ રાખું છું. એન્ડ આઈ ડુ અને હું કરું છું, મતલબ પ્રેક્ટિકલી એ વસ્તુ કરીએ છીએ. એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ અને હું સમજું છું. બરાબર. તો કે ભાઈ ચાઇનીઝ કહેવત જે છે કે ભાઈ હું સાંભળું છું અને ભૂલી જાઉં છું, હું જોઉં છું અને યાદ રાખું છું, મતલબ યાદ રહી જાય છે. એન્ડ આઈ ડુ અને હું એ કરું છું. શું? જોવાનું, સાંભળવાનું નહીં, જોવાનું નહીં, પણ કરવાનું, અને હું કરું છું. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ અને હું સમજું છું. બરાબર. તો એ કહેવત સાંભળી છે. તો ભરત છે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ, મને કંઈ એમાં સમજણ પડી નહીં કહેવતમાં. તો જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો દેટ આઈ ડોન્ટ ફોરગેટ. તો જસ્ટ ટેલ મી, મને તમે જે કહેવત કહી એ કહેવતમાં કંઈ ખબર પડી નહીં. જસ્ટ ટેલ મી, જસ્ટ એટલે ફક્ત, ટેલ મી મને કહો. વોટ શુડ આઈ ડુ તો મારે શું કરવું જોઈએ. સો દેટ એટલે જેથી કે, શું? સો પછી વચ્ચે વિશેષણ આવે અને પછી ધેટ આવે. દાખલા કે સો બ્યુટીફુલ ધેટ, તો એટલું બધું સુંદર કે. બરાબર. તો સો અને પછી વચ્ચે વિશેષણ ધેટ, તો એનો અર્થ આવે એટલું બધું કે. પણ જ્યારે સો દેટ ભેગું આવે તો શું અર્થ થશે એનો? જેથી કે. શું? કે જેથી અથવા તો જેથી કે. આઈ ડોન્ટ ફોરગેટ હું ભૂલી જાઉં નહીં. તો શું? જસ્ટ ટેલ મી, ફક્ત મને કહો. વોટ શુડ આઈ ડુ મારે શું કરવું જોઈએ. સો દેટ આઈ ડોન્ટ ફોરગેટ જેથી કે હું તે ભૂલી ના જાઉં. શું? ફોરગેટ એટલે ભૂલી જાઉં. ડોક્ટર મનસુર છે સી ધીસ ઇઝ નો ફિક્સ્ડ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. સો તો શું કહે છે? સી ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ. તો ફિક્સ્ડ એટલે નિશ્ચિત, મેથડ એટલે પદ્ધતિ, ઓફ ઇમ્પ્રુવિંગ તો ઓફ એટલે ની, ઇમ્પ્રુવિંગ એટલે સુધારવાની, રિટેન્શન એટલે યાદશક્તિ. તો જો યાદશક્તિ સુધારવાની કોઈ ફિક્સ મેથડ, કોઈ નિશ્ચિત પદ્ધતિ નથી. બરાબર. હાઉએવર યુ નીડ ટુ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ યુ લર્ન. તો હાઉએવર જો કે યુ નીડ એટલે તમારે જરૂર પડે છે ટુ આઈડેન્ટિફાય એટલે ઓળખી કાઢવાની. ધ વે એટલે રીત. ઇન વિચ એટલે કે જે રીતે કે જેમાં યુ લર્ન તમે શીખો છો. ભાઈ તમને કઈ રીતે યાદ હોય, દરેકને અલગ અલગ પદ્ધતિની જરૂર હોય. તો તને કઈ રીતે ફાવે છે એ તારે ઓળખી કાઢવાની જરૂર છે. આઈડેન્ટિફાય એટલે ઓળખી કાઢવું. લેટ મી ક્લેરિફાય એટલે સ્પષ્ટીકરણ કરવું. તો મને તે સ્પષ્ટ કરવા દો અથવા મને તેનું સ્પષ્ટીકરણ કરવા દો. લેટ એટલે આમ કરવા દેવું, તેમ કરવા દેવું, તેમ થવા દેવું. દેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. તો ડિફરન્ટ જુદી લર્નિંગ સ્ટાઇલ શીખવાની પદ્ધતિ. તો શીખવાની જુદી પદ્ધતિ છે. યુ લર્ન બાય લિસનિંગ, તમે સાંભળીને યાદ રાખી શકો કે ભાઈ